આગ્રાની ફેટ કેલેવરી સેકન્ડરી સ્કૂલમાં શિક્ષણનું નવું સ્વરૂપ સ્ટુડન્ટ લેન્ડ કોન્ફરન્સનું સફળ આયોજન કરાયું। 13 સપ્ટેમ્બરને શનિવારના રોજ વાગરાના સારણ રોડ પર આવેલી ફેટ કેલેવરી સેકન્ડરી સ્કૂલ ખાતે આયોજિત ભવ્ય સ્ટુડન્ટ લેન્ડ કોન્ફરન્સે શિક્ષણ ક્ષેત્રે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે। આ કાર્યક્રમ દર્શાવ્યું કે કેવી રીતે વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાન મેળવતા નથી પરંતુ તેને સર્જનાત્મક રીતે રજૂ કરી શકે છે। આ કોન્ફરન્સનું આયોજન કોઈ સામાન્ય શાળાકીય પ્રદર્શન ન હતું પરંતુ એક એવું પ્લેટફોર્મ હતું જ્યાં નર્સરીથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ પોતાનું જ નેતૃત્વ લીધું હતું। તેમણે વિવિધ વિષયો પર તેમના જ્ઞાન અને મહેનતનું પ્રદર્શન કરતા અનોખા પ્રોજેક્ટ ચાર્ટર્સ અને મોડલ્સ રજૂ કર્યા હતા। તેમના પ્રોજેક્ટના વૈજ્ઞાનિક સિદ્ધાંતો, સામાજિક વિજ્ઞાનના મુદ્દાઓ અને ગણિતના અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું। ખાસ વાત એ હતી કે સમગ્ર કોન્ફરન્સનું સંચાલન અને રજૂઆત અંગ્રેજી ભાષામાં કરવામાં આવ્યું હતું। નાના વિદ્યાર્થીઓએ પણ જે આત્મવિશ્વાસ સાથે પોતાના પ્રોજેક્ટ વિશે સમજાવી રહ્યા હતા તે જોઈને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ સફળ આયોજનનો સંપૂર્ણ શ્રેય શાળાના એજ્યુકેશન ડિરેક્ટર ડૉક્ટર હિના અને સમગ્ર શિક્ષણગણને જાય છે। તેમણે વિદ્યાર્થીઓને માત્ર ભણાવ્યા જ નહીં પરંતુ તેમને વિચારોને વાસ્તવમાં બદલવા માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું। આ કારણે જ વિદ્યાર્થીઓ આટલા આત્મવિશ્વાસ સાથે પોતાનું કૌશલ્ય દર્શાવી શક્યા હતા। કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ પણ શાળાના આ પ્રયાસની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં બાળકોના જ્ઞાનની સાથે સાથે આત્મવિશ્વાસ, સંચાર કૌશલ્ય અને ટીમવર્ક જેવી મહત્વપૂર્ણ કુશળતાઓનો પણ વિકાસ થાય છે। ફેટ કેલેવરી સેકન્ડરી સ્કૂલ સાબિત કરી બતાવ્યું છે કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી પરંતુ તે એક સ્વર્ગીય વિકાસની પ્રક્રિયા છે। આ કોન્ફરન્સ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શાળાની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે।